શંકાસ્પદ પનીરનો જથ્થો નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંદ. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર ઉપર. રાજકોટમાં પનીરની ફેક્ટરી પર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા. ત્યારે આ દરોડા દરમિયાન 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. પનીર નકલી છે કે ભેળસેળયુક્ત તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે એસઓજીના અચાનક દરોડાને પગલે શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એસઓજીએ સપાટો બોલાવ્યો છે અને તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વેપારીઓમાં આ મામલે ફફડાટ ફેલાયો છે. 800 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે. રાજકોટમાં એસઓજીએ તવાઈ બોલાવી છે. રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં એસઓજીએ એકમો પર તપાસ હાથ ધરી દરોડા પાડ્યા. 800 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો છે તેને સીલ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કાર્યવાહીને પગલે વેપારીઓમાં પણ ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે. રાજકોટ કે જ્યાં શંકાસ્પદ પનીરના જથ્થાને રદ કરવામાં આવ્યો છે, સીલ કરવામાં આવ્યો છે. એસઓજીના દરોડાને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. એસઓજીએ કાર્યવાહી કરી છે. રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં એકમ પર સપાટો બોલાવ્યો હતો. એસઓજીએ તવાઈ બોલાવી હતી. જ્યાં પનીરની ફેક્ટરી હતી ત્યાં 800 કિલો જેટલો જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો, સીઝ કરવામાં આવ્યો છે. બીજી તરફ એસઓજીની કાર્યવાહીને પગલે શહેરના અન્ય વેપારીઓ છે તેમનામાં પણ ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેર એસઓજી દ્વારા વધુ એક ઓપરેશન છે તે કરવામાં આવ્યું અને આ ઓપરેશન છે તે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પનીરને લઈને કરવામાં આવ્યું હતું. ચોક્કસથી ગઈકાલે આજે ઓપરેશન કરવામાં આવ્યું તેમાંથી 800 કિલો જેટલું શંકાસ્પદ જે પનીરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે અને તે જથ્થાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. ખાસ તો આ જથ્થો લાંબા સમયથી આ વિસ્તારમાં એટલે કે શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની જે ફેક્ટરી છે તે નાખવામાં આવી હતી અને આમાં કહી શકાય કે આ જે પનીર છે તે શંકાસ્પદ હોવાના કારણે ત્યાં રેડ કરવામાં આવી હતી અને 800 કિલો જેટલો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો. આ સાથે કહી શકાય કે ધોરણસરની કાર્યવાહી પણ ક્યાંક કરવામાં આવી છે. આ સાથે જે પનીરનો જે જથ્થો છે તેને સેમ્પલ લઈ ને તેને લેબમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યું છે. આ સાથે કહી શકાય કે એસઓજીને ત્યાંથી એસિટિક એસિડનો જથ્થો અને તેલનો જથ્થો છે તે મળી આવ્યો છે. હાલ આ પરીક્ષણ માટે જે લેબમાં પનીરનો જથ્થો જે મોકલવામાં આવ્યો છે, પરીક્ષણ બાદ જો આ જે પનીરનો જથ્થો છે તે નકલી નીકળશે તો કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. પણ આવી રાજકોટમાં અનેક જગ્યાએ એટલે કે રાજકોટ શહેર સહિત જિલ્લામાં પણ આવી અનેક જે છે કે જે પનીરનો જે જથ્થો છે તે બનાવે છે અને તે પણ ક્યાંક શંકાસ્પદ હોવાના કારણે ત્યાં પણ આ પ્રકારની રેડ થઈ શકે છે. કારણ કે લાંબા સમયથી આવી જે એક માંગ કે લોક માંગ છે તે ક્યાંક ઉઠી રહી છે કે અનેક જગ્યાએ આવી જે નકલી પનીરનું વેચાણ થાય છે અને આ સાથે નકલી પનીર ક્યાંથી આવે છે તેનું પણ હાલ અત્યારે એસઓજી અને રાજકોટ શહેરનું જે આરોગ્ય વિભાગ છે તે સજ્જ દેખાઈ રહ્યું છે. ત્યાં પણ કાર્યવાહી થઈ રહી છે. પણ લોકોમાં પણ ક્યાંક જાગૃતતાનો અભાવ છે અને કહી શકાય કે આ જે પનીરનો જથ્થોનો જે માલિક છે એવી પણ માહિતી મળી રહી છે કે તે ક્યાંક ને ક્યાંક રાજકોટની અનેક જાણીતી હોટલમાં આ શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે મોકલવામાં આવતો હતો અને તેના જ કારણે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કારણ કે જેથી કરીને લોકોનું જે કહી શકાય કે જે આરોગ્ય છે તે ન જોખમાય. જી આગળ વાત કરીએ. ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની છાવણી બન્યું છે. જી હા, ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ફરી એકવાર ઉમેદવારોની છાવણી જોવા મળી છે. ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયક જગ્યાઓમાં વધારો કરવાની માંગ સાથે ઉમેદવારો આંદોલન કરવા માટે ઉતર્યા છે. સરકારમાં અનેકવાર રજૂઆતો કરાઈ છે પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી ધ્યાને લેવામાં આવી નથી. ગાંધીનગરના
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ દેખાવો કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે રજૂઆત કરી હતી ત્યારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા તથા સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેસી ગયા હતા. રાજ્ય સરકારની શાળાઓમાં ધોરણ 1 થી 5ના ટેટ પાસ 1 ઉમેદવારોને હજુ સુધી નિયુક્તિ આપવામાં આવી નથી, જેના કારણે સરકારે ભરતી નહીં કરવાના કારણે આ ઉમેદવારોની ધીરજ ખોટી હતી અને આજે અચાનક જ આંદોલન શરૂ કર્યું હતું. જોકે જોતજોતામાં આ આંદોલન થોડું આક્રમક પણ બન્યું હતું, પરંતુ પરમિશન વગર રેલી કાઢવાના કારણે પોલીસે તમામ આંદોલનકારીઓની અટકાયત કરી હતી. સમગ્ર બાબત જો જોવા જઈએ તો ટેટ 1 પાસ ઉમેદવારો કે જે ધોરણ 1 થી 5ના ટીચર તરીકે સરકારને વિનંતી કરતા હતા અને સરકારી નોકરી મેળવવા માટે રજૂઆત કરી હતી. લાંબા સમયથી આ જગ્યાઓ ભરાવવા માટે ઉમેદવારો તરફથી સરકારને વિનંતી કરવામાં આવી હોવાનો આક્ષેપ અને દાવો ઉમેદવારોએ કર્યો હતો. જોકે સરકાર પણ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નહીં હોવાનું વાત પણ સામે આવી હતી. 50% જગ્યા ધોરણ 1 થી 5માં સરકાર ભરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ આંદોલનકારીઓ આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગયા હતા અને ત્યાંથી સચિવાલય કૂચ કરી હતી ને રેલી કાઢી હતી. જોકે પરમિશન વગર નીકળેલી રેલીને પોલીસે અટકાવી હતી. ત્યાં થોડુંક આંશિક ઘર્ષણ પણ થયું હતું. પરિણામે પોલીસે ખૂબ જ સમજાવ્યા હતા અને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંદોલનકારીઓ આક્રમક બન્યા હતા. સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે. સમા સાવલી રોડ ઉપર આવેલી અંબે વિદ્યાલયમાં ધોરણ 9ની વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં દારૂની બોટલ લઈને આવી હતી. સ્કૂલ બેગમાંથી બોટલ કાઢી અન્ય 3 વિદ્યાર્થીનીઓએ હવામાં લહેરાવી હતી. રિસેસનો સમય હોવાથી શિક્ષક કે અન્ય વિદ્યાર્થીઓ હાજર ન હતા. જ્યારે ક્લાસમાં ભણે તો અન્ય વિદ્યાર્થી આવી જતા બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી હતી. જ્યારે વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો મચ્યો હતો તેમજ આ અંગે અન્ય વિદ્યાર્થીએ ફરિયાદ કરી હતી. ત્યારે સત્તાધીશોએ વિદ્યાર્થીનીને પરીક્ષા સુધી સ્કૂલમાં નહીં આવવા જણાવ્યું છે અને અન્ય 3 વિદ્યાર્થીનીઓના ક્લાસ બદલી દેવામાં આવ્યા છે. આ વાત બહાર ન જાય એની કાળજી પણ રાખવામાં આવી હતી, પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરતા આ ભાંડો ફૂટી ગયો હતો. અગાઉ પણ અંબે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દારૂની બોટલ લઈને આવ્યા હતા. સંસ્કારી નગરી વડોદરામાં વિદ્યાનું મંદિર ગણાતી શાળામાં 9 વર્ષની વિદ્યાર્થીની દારૂની બોટલ લઈને આવી. સંસ્કારી નગરી વડોદરા અને એમાં પણ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રભારી વિસ્તાર વેમાલી સમા સાવલી રોડ પર અંબે વિદ્યાલયમાં સ્ટેટ બોર્ડની બિલ્ડિંગમાં ધોરણ 9ની વિદ્યાર્થીની દારૂની બોટલ લઈને આવી. રિસેસમાં 3 વિદ્યાર્થીઓ સાથે દારૂની બોટલ લહેરાવી અને વિવાદ ઊભો થયો. વિવાદ પ્રકાશમાં તો ત્યારે આવ્યો કે જ્યારે 9માં ધોરણની વિદ્યાર્થીની દારૂની બોટલ લહેરાવતી હતી ત્યારે અન્ય વિદ્યાર્થી ત્યાં પહોંચ્યો અને એને જોઈને જે બોટલ વિદ્યાર્થીની લઈને આવી હતી તેને પોતાની બેગમાં મૂકી દીધું તેવું વાલીઓનો આક્ષેપ અને મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો. મંતવ્ય ન્યૂઝ સચોટ અને નિષ્પક્ષ સમાચાર બતાવે છે, એટલે શાળાએ પહોંચ્યું અને શાળાના આચાર્યનું પણ નિવેદન લીધું. શાળાના આચાર્ય કોમલ સોનીએ જણાવ્યું કે વિદ્યાર્થીની કોલ્ડ ડ્રિંક્સની બોટલ હાથમાં હતી અને 31મી ડિસેમ્બરે જે રીતના દારૂની પાર્ટી થાય છે, શું આપણે પણ દારૂ ટેસ્ટ કરવો જોઈએ, આપણને કેમ નથી મળતો, એટલે કોલ્ડ ડ્રિંક્સની બોટલ હાથમાં હતી અને દારૂની વાતો કરતી હતી. એટલે દારૂની બોટલ લઈને વિદ્યાર્થીની આવી હતી તેવું કોમલ સોનીએ છેદ ઉડાડી દીધો. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શિક્ષણને વેપલો બનાવી દેનાર જે અંબે વિદ્યાલય પર આક્ષેપ થયો છે અને અંબે વિદ્યાલય પર આ આક્ષેપ તો શાળા સંચાલકના ચરિત્ર પર પણ ઉઠતો આવ્યો છે. પરંતુ આજે વાત છે અંબે વિદ્યાલયની વિદ્યાર્થીની દારૂની બોટલ લાવી અને જો આચાર્ય એનો
પર ઢાંગ પીછોડો કરે છે. તો કહી રહી છે કે વિદ્યાર્થીનીઓ દારૂની વાત કરતી હતી. કેટલી શરમજનક બાબત કહેવાય કે વિદ્યાના ધામ એટલે જે સરસ્વતીનું ધામ કહેવાય એ શાળામાં 9 વર્ષની વિદ્યાર્થીની દારૂની વાત કરે તો શાળાના સંચાલકો શિક્ષણ શું આપતા હશે, સંસ્કાર શું આપતા હશે? સવાલ અનેક છે અને આજે શહેરમાં ચર્ચા છે, કારણ કે આ પહેલા પણ અંબે વિદ્યાલયમાં દારૂની બોટલ અને સિગરેટ ના કારણે જ આ શાળામાં વિવાદ આવ્યો હતો. પરંતુ આક્ષેપ એ ઉઠી રહ્યા છે કે શાળા સંચાલક પૈસાના જોડે આવા કેસો દબાઈ દે છે. તો સવાલ હવે એ ઊભો થયો કે શું જે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો છે, વડોદરા શહેરના પોલીસ કમિશનર અંબે વિદ્યાલયમાં જઈ અને સીસીટીવી ફૂટેજ મેળવી અને શું તલસ્પર્શી તપાસ કરશે? કારણ કે કુમળા વયના બાળકો પર આની ખૂબ જ ખરાબ અસર પડે છે. ભાવનગરમાં દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એલસીબીએ મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભાવનગરમાં એલસીબીએ કાર્યવાહી કરી હતી, જ્યાં ટેન્કરની અંદર છુપાવેલ વિદેશી દારૂની 570 જેટલી પેટીઓ છે તે ઝડપી પાડી હતી. ઉમરાળા ચોગડ રોડના નાકા પાસેથી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો. લોકલ ક્રાઇમની ટીમે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન દરોડા પાડ્યા હતા. ટેન્કરની અંદર છુપાવેલ વિદેશી દારૂની 570 પેટી ઝડપાઈ. ચોરખાનામાં છુપાવેલ 84 નંગ બિયરની પેટી પણ ઝડપી પાડવામાં આવી હતી. હરિયાણા પાસિંગના ટેન્કર સાથે એક ઇસમ ઝડપાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે ચોક્કસ ભાવનગર એલસીબીની ટીમ સતત ભાવનગર શહેર જિલ્લાની અંદર દારૂની જે હેરાફેરી થાય છે તેની ઉપર બાજ નજર રાખીને બેઠી છે. ત્યારે કહેવાય કે ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ઝડપ્યા બાદ ગઈકાલે ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ લાખોની કિંમતનો દારૂ છે તે ઝડપી પડ્યો છે. 53 લાખ કરતા વધારાનો મુદ્દામાલ છે તે એલસીબીએ ઝડપી પડ્યો છે. એલસીબીની એક ટીમ જે ભાવનગરના પાલતાણા તેમજ ઉમરાળા વિસ્તારની અંદર પેટ્રોલિંગમાંથી ત્યારે તેમને બાતમી મળી હતી કે સફેદ કલરનું એક ટેન્કર છે તેની અંદર દારૂનો જથ્થો છે તે લઈ જવામાં આવી રહ્યો છે અને આ જે ટેન્કર છે તેમાં મોટો દારૂનો જથ્થો હોય. જે બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમ છે તેમને કહેવાય કે ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરનારામ કલાર ને ઝડપી લીધો હતો અને તેમની પૂછપરછ કરી હતી કે આ જે ટેન્કર છે તેમાં શું છે. પરંતુ તપાસ કરતા ટેન્કરની અંદર થી કહેવાય કે મોટો એટલે કે 33 લાખની કિંમતનો દારૂ છે તે દારૂ અને બિયરનો જથ્થો છે તે મળી આવ્યો હતો. સઘન પૂછપરછની અંદર જે કરનારામ છે તેને જણાવ્યું હતું કે રાજેશ રાણા નામનો કુરુક્ષેત્રનો જે વતની છે તેમનું આ ટેન્કર છે અને રાજસ્થાનના રાજુ જાટ નામના વ્યક્તિ દ્વારા આ ટેન્કરની અંદર દારૂનો જથ્થો ભરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે અવારનવાર લોકેશન મોકલતો હતો અને લોકેશન પ્રમાણે તેને ભાવનગરની અંદર કોઈ અન્ય અજાણ્યા ઇસમને આ દારૂની ડિલિવરી છે તે દેવામાં આવવાની છે. જોકે આ જે દારૂનો જથ્થો છે તે ગઈકાલે રાત્રે એલસીબી પોલીસે ઝડપી લીધો છે અને હાલ તેની તપાસ ઝાલાને આપવામાં આવી છે. ત્યારે પોલીસે હજી સુધી પણ મુખ્ય જે આરોપી છે કોને આ દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો તે હજી સુધી શોધી નથી શકી. પરંતુ હાલ તો પોલીસે ઉમરાળા પોલીસ મથકમાં 53 લાખના મુદ્દામાલ સાથે દારૂની અલગ અલગ કલમ હેઠળ 4 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ડ્રાઈવર કલારામ તેમજ જે રાજુ જાટ છે દારૂ જે મોકલનાર છે તેમજ ટેન્કર માલિક તેમની વિરુદ્ધની અંદર આ જે ફરિયાદ છે તે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની ભદ્ર કોર્ટમાંથી ફરાર આરોપીનો મામલો સામે આવ્યો. રાજકોટ જિલ્લા જેલનો રેપ કેસનો આરોપી ફરાર થયો હતો. આરોપી રાધેશ્યામ પોલીસ જાપ્તામાંથી કોર્ટમાંથી ભાગી ગયો હતો. ત્યારે નરોડા પોલીસ સ્ટેશનના ગુનાનો પણ રાધેશ્યામ આરોપી છે. આ રાધેશ્યામ વિરુદ્ધ 5 જેટલા ગંભીર ગુના દાખલ થયેલા છે. અગાઉ જૂનાગઢ જેલ ખાતે કોર્ટમાંથી ભાગી ગયો હતો ત્યારે પોલીસે નરોડાથી આરોપી રાધેશ્યામની ધરપકડ કરી હતી.
જી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નર્મદાની અંદર બલાત્કારનો આરોપી છે તે આરોપીને રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે જે આરોપી છે રાધેશ્યામ નામનો જે આરોપી છે તે આરોપીને રાજકોટ જેલ ખાતેથી નામદાર કોર્ટમાં જે જુબાની છે તે જુબાની માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ એન કેન પ્રકારે તે કોર્ટની અંદરથી જે ફરાર છે તે ફરાર થઈ ગયો. ત્યારબાદ જે કારેજ પોલીસ અને ઝોન 2 LCBની ટીમ દ્વારા જે આરોપી છે તે આરોપીને નરોડા ખાતે ઝડપી પાડવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો આરોપી વિરુદ્ધ અગાઉ 5 જેટલા જે ગંભીર ગુના છે તે ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે આરોપી છે તે આરોપી રીઢો ગુનેગાર હતો, પરંતુ જે પ્રમાણે જે પોલીસને ક્યાંક ને ક્યાંક જે ચકમો આપીને ભાગી ગયો હતો, ત્યારબાદ જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે આરોપીઓને ગણતરીના કલાકોની અંદર ઝડપી પાડી જેલ હવાલે છે તે જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. જી આગળ વાત કરીએ જામનગરની, જ્યાં એક યુવાનને ધમકી આપ્યાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો. જે મામલે ધમકી અંગેનો કથિત વિડીયો પણ વાયરલ થયો હતો. ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હતો. તેની સામે જામનગરના શખ્સને એક પેઢી સાથે રૂપિયા 13.76 લાખની છેતરપિંડી આચર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે શખ્સની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટમાં 3.5 કલાક સુધી દલીલો કરવામાં આવી હતી, જેમાં યુવાનના રિમાન્ડની માંગ નામંજૂર કરવામાં આવી હતી. તેમજ થયેલ દલીલથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જામનગરથી આ મામલો સામે આવ્યો છે. જામનગરમાં યુવાનને ધમકી આપ્યા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો, તો કે તે મામલે કાર્યવાહી થઈ છે. ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હતો, જ્યારે રૂપિયા 13,76,000ની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ. ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હોવાની પણ વિગતો સામે આવી. યુવાનના રિમાન્ડની માંગ નામંજૂર કરવામાં આવી. આ મામલે પોલીસે શખ્સની ધરપકડ કરી હતી અને અદાલત સમક્ષ કોર્ટમાં રજૂ કર્યો હતો. ચોક્કસ જામનગર શહેરની અંદર 2 દિવસ પહેલા એક જે વેપારી છે તે પોતાના જે વ્યાજના ચક્કરમાં અને કોઈ અન્ય બાબતોથી બચવા જે પોતે હાલ જે દુબઈની અંદર અને વિદેશની અંદર જે રોકાણ કરી અને હોટલ સંચાલક કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જામનગરમાંથી જે ખરીદી કરતા હોય છે, અન્ય રાજ્યમાંથી ખરીદી કરતા હોય છે. જે ખરીદી કર્યા બાદ પોતાને જે પેમેન્ટ હોય છે તે ન આપવાની બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક જે જાણીતી જે બિશ્નોઈ ગેંગ છે તેમનો ઉપયોગ કરતો હોવાનો જે સામે ઘસપટ થયો છે. ને 2 દિવસ પહેલા જે બિશ્નોઈ ગેંગના નામે એક વિડીયો પણ વાયરલ કર્યો હતો. હાલ જે ગઈકાલના જે રોજ જે પત્રકાર પરિષદ કરવાનું પણ આયોજન કર્યું હતું, પરંતુ જે જામનગરની LCB છે તેમને જે સાગર નંદાણીયા જે આરોપી છે તેમને જે 4 વાગ્યાના સમય બાદ જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાનું હતું, પરંતુ જે LCBની ટીમ જે બપોરના સમયે તેને ઉપાડી લીધો ને તેમની સામે એક જે છેતરપિંડીનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. ને સમગ્ર જે કેસ છે તે પલટાઈ અને જે પોતાને જે સાગર નંદાણીયા છે તેની ઉપર કેસ નોંધી અને જે 13 થી 14 લાખની જે છેતરપિંડી કરી છે અને અગાઉ પણ જે અન્ય ગુનામાં સંડોવાયેલા હોય તેવું પણ લાગી રહ્યું છે. ને હાલ જે પ્રકારની જે ઘટના છે તે સમગ્ર બિશ્નોઈ ગેંગના નામે ચર્ચિત બની છે. કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની 28 પદ પૈકીની માત્ર 5 પદ પર ગેરકાયદેસર નિમણૂક અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાઈ હતી, જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા MN કોલેજ વિસનગરના આચાર્ય ડોક્ટર RD મૂંઢના અધ્યક્ષ સ્થાને બનેલી તપાસ સમિતિ બનાવાઈ હતી. તપાસ સમિતિ કચ્છ યુનિવર્સિટી ખાતે પહોંચી તપાસની કામગીરી હાથ ધરી છે. તપાસ સમિતિના સભ્યએ કહ્યું હતું કે તપાસ ટીમની 2 દિવસ તપાસ કામગીરી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી છે તે અવારનવાર વિવાદોમાં સપડાતી રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર કચ્છ યુનિવર્સિટી છે તે વિવાદમાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના કચ્છ યુનિવર્સિટીમાં 4 સેક્શન ઓફિસર સહિતના જે ઓફિસરોની જેમાં જે ભરતી થઈ હતી, જેમાં ક્યાંક ને ક્યાંક ભરતીમાં કૌભાંડ આચરાયું હોવાનું આક્ષેપ છે તે ડૉક્ટર રમેશ ગરવા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને જે ઉચ્ચ કક્ષાએ જે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ગાંધીનગરથી ખાસ
કરીને ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં વિસનગરના જે A&M કોલેજના આચાર્ય છે RD મોડ દ્વારા હાલ તપાસ ટીમ સાથે કચ્છમાં ધામા નાખ્યા છે અને કચ્છ યુનિવર્સિટી ખાતે આ સમગ્ર મામલે તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કઈ બાબતને લઈને જે આ ભરતી થઈ હતી અને ભરતીમાં કઈ રીતની ગેરરીતિ આચરવામાં આવી છે તેને લઈને સમગ્ર તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જ્યારે જે રીતના જે ફરિયાદી છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને જેમની રજૂઆત સાંભળવામાં આવી હતી અને ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવ્યા હતા, ત્યારે જે આ તપાસ ટીમ છે તે સતત 2 દિવસ આ સમગ્ર મામલે તપાસ કરશે અને ત્યારબાદ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરશે. જી. આગળ વાત કરીએ, જૂનાગઢમાં ગુજરાત ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ કચ્છના માંડવી ગામની ઘટનાને વખોડતા આવેદન આપવામાં આવ્યું હતું. યુવતીની હત્યાના આરોપીને કડક સજા કરવાની માંગ પણ કરવામાં આવી હતી, તેમજ પરિવારને ન્યાય આપવાની માંગણી કરાઈ હતી. કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કર્યું હતું. ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. માંડવીની જે ઘટના બની તેને વખોડી કાઢી અને આ મામલે રજૂઆત કરી હતી આવેદનપત્ર આપીને. ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે યુવતીઓની હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ને ત્યારે કચ્છના માંડવીમાં જે યુવતી ઉપર 22 વર્ષીય યુવતી પોતાની ફરજ ઉપર જતી હતી ને તે સમયે જ તલવાર વડે હત્યારાઓ દ્વારા તેમની હત્યા કરી નાખવામાં આવી છે, જેને લઈને આખા ગુજરાતની અંદર આ હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ગુરુ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા છે તે આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે કે જે કચ્છના માંડવીની અંદર જે 22 વર્ષીય યુવતી ઉપર જે હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા કરી અને આ જે હત્યારાઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ યુવતી પોતાની ફરજ ઉપર જઈ રહી હતી અને તે સમયે જ આ હત્યારાઓ ત્યાં આવી અને યુવતી ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું છે. દિવસે ને દિવસે યુવતી અને મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. એક બાજુ સરકાર કહી રહી છે કે બેટી બચાવો, પરંતુ દીકરીઓની જ આ રીતની હત્યાઓ દિવસે ને દિવસે થઈ રહી છે, તેને લઈને આ હત્યારાઓ સામે સખત સજા થાય અને તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ હાલ માંગણી થઈ રહી છે. ત્યારે આજે ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા છે તે જુનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. જી. મહેસાણામાં આવેલા યાત્રાધામ બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા ટૂંકા ગાળામાં બહુ મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે બહુચરાજી નગર સી આકારમાં વિકાસ પામ્યું છે અને તેમાં રેલવે લાઇનને કારણે મુખ્ય માર્ગોના બંને છેડે ટ્રાફિકની સમસ્યા વધવાથી બહુચરાજી ગામમાં પણ ટ્રાફિક સમસ્યા ખૂબ વધી ગઈ છે. બહુચરાજીમાં કાલરી ફાટકથી શંખલપુર ફાટક સુધી સમાંતર કાચો રોડ છે, જે રોડ પાકો બનાવવામાં આવતો બહુચરાજી ગામનો ટ્રાફિક સરળતાથી અવરજવર કરી શકે છે અને બહુચરાજી અને શંખલપુરના ગ્રામજનોને ફાટકની સાથે ટ્રાફિકની કાયમી સમસ્યાથી છુટકારો મળી શકે છે. દિવસે ને દિવસે વાહનો વધવાના કારણે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે, તો બીજી તરફ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય તેના કારણે લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે. અને જ્યારે નાના મોટા તમામ શહેરોની જો વાત કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા જ્યાં જુઓ ત્યાં જોવા મળે જ છે. પરંતુ મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા ટૂંકા ગાળામાં બહુ મોટી સમસ્યા બની ગઈ હોય તેવું સામે આવ્યું છે. અને બહુચરાજી નગરની જે વાત કરવામાં આવે તો એ સી આકારમાં આખું પથરાયેલું છે, તો વિકાસ પામ્યું છે અને જે તેમાં રેલવે લાઇનનો મુખ્ય માર્ગ બંને છેડે ટ્રાફિકની સમસ્યા વધવાથી બહુચરાજી ગામમાં પણ ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે. અને જ્યારે બહુચરાજી યાત્રાધામ હોવાથી યાત્રાળુઓનો પણ ઘસારો વધ્યો છે. અને તો બીજી તરફ બહુચરાજી વિસ્તારમાં ઔદ્યોગિકરણ જે કહેવાય કે એના કારણે મોટા વાહનોની અવર જવર પણ વધી ગઈ છે અને ટ્રાફિક પણ વધ્યો છે. અને આ કારણે મહેસાણા અને પાટણથી અને વિરમગામથી માંડલ તરફ જતા વાહનોના કારણે હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યા વધુ થઈ છે અને તેના જ કારણે બહુચરાજી ગામમાં અવર જવરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આથી જ બહુચરાજીમાં કાલરી ફાટકથી
શંખલપુર ફાટક સુધી સમાંતર કાચો રોડ છે. હાલ જે પાકો રોડ બને તો બહુચરાજી ગામનો ટ્રાફિકની જે સરળતાથી અવર જવર કરી શકે અને બહુચરાજી અને શંખલપુરના ગ્રામજનોને ફાટકની સાથે સાથે ટ્રાફિકની પણ કાયમી સમસ્યાનો છુટકારો મળી શકે છે હાલમાં તો. જી. ટેક્સટાઇલ મંત્રાલયની ટીમ દ્વારા સુરતમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. બીઆઈએસના અમલીકરણ પહેલા મંત્રાલયની ટીમ સુરત પહોંચી. નાયલોન યાન પર બીઆઈએસ લાગુ થતાં વિવર્સની હાલત કફોડી થશે. વિવર્સની રજૂઆતને પગલે મંત્રાલયની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલા એક શટલ વિવિંગ યુનિટની ટીમે મુલાકાત લીધી હતી, ત્યારે 2 નીટિંગ અને 2 વોર્મિંગ યુનિટની મુલાકાત લીધી હતી. સુરતના કાપડ ઉદ્યોગનો એક ભાગ છે વિવર્સ, અને આ વિવર્સોને પડતી જે તકલીફો છે એ વિશે જે ટેક્સટાઇલ મંત્રાલય છે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું. તેમને કેટલીક રજૂઆતો કરવામાં આવી, જે બાદ બીઆઈએસ લાગુ થાય તે પહેલા ટેક્સટાઇલ મંત્રાલયની એક ટીમ સુરત ખાતે આજે આવી પહોંચી હતી અને ત્યારબાદ જે વિવિંગ યુનિટો છે તેની મુલાકાત લેવામાં આવી હતી. અને આ મુલાકાત દરમિયાન નાયલોન યાનની ઉપર કેટલો ઇફેક્ટ પડતો હોય, કઈ રીતનું બીઆઈએસ લાગુ થયા બાદ તકલીફો પડી શકે, આ તમામની જે છે જાણકારી મેળવવામાં આવી હતી. વિવર્સોને પડતી જે અગવડતાઓ છે, બીઆઈએસ લાગુ થયા પછી વિવર્સોની જે કફોડી હાલત પડશે ને, એને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન આ ટીમ આજે સુરત આવી પહોંચી હતી. 2 નીટિંગ અને 2 વોર્મિંગ યુનિટ આમ કરીને મુલાકાત લેવામાં આવી હતી. સ્થાનિક નાયલોન યાન જે વપરાશ કરવામાં આવે છે તેની ઉપર પડતા જે પટ્ટા હોય છે એ પટ્ટાને કારણે કેટલુંક નુકસાન જતું હોય છે, કઈ રીતની આખી માહિતી છે એ ટેક્સટાઇલ મંત્રાલયની એક ટીમ દ્વારા મેળવવામાં આવી હતી. જોકે બીજી બાજુ ભારતમાં બનતું જે આ યાન છે અને વિદેશથી આવતું જે યાન છે, આ બંનેની વચ્ચે કેટલો તફાવત છે તે તમામને લઈને પણ એક સર્વે કરવામાં આવ્યો હતો. એટલે યાન બનાવનાર અને વપરાશ કરનાર બંને જો સુરતના હોય તો એમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને એ સમસ્યાઓ શું છે અને બીઆઈએસ જો લાગુ થઈ જશે ત્યારે આ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવો, આ તમામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કારણ કે નાયલોન યાન પર બીઆઈએસ લાગુ કરવામાં આવે તો સૌથી વધુ ખરાબ હાલત સુરતના વિવર્સોની થવાની શક્યતા છે. વખતની રજૂઆત બાદ વિવર્સો દ્વારા ટેક્સટાઇલ મંત્રાલયને જાણ કરવામાં આવી અને તે બાદ વિવર્સોની હાલત જોવા માટે ટેક્સટાઇલ મંત્રાલયની એક ટીમ આજે સુરત ખાતે આવી પહોંચી હતી. અને ટીમ સુરત ખાતે આવીને સુરતમાં આવેલી એક શટલ વિવિંગ યુનિટ, 2 નીટિંગ યુનિટ, આ તમામની જે છે મુલાકાત લેવામાં આવી હતી. સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તેની ઉપર ધ્યાન દોરવામાં આવ્યું હતું, કારણ કે ઉત્પાદન પણ સારું થતું હોવાનું નજરે નહીં આવી રહ્યું. આ તમામ બાબતોની નોંધ કરવા માટે કહી શકાય કે જે બીઆઈએસની જે લાગુ થવાની શક્યતા છે એના બાદ વિવર્સોની જે પરિસ્થિતિ છે, આ તમામનો ત્યાગ મેળવવા માટે ટીમ આવી અને હવે આવતીકાલે કહી શકાય કે આનો જે રિપોર્ટ છે એ રજૂ કરવાનો રહેશે. પરંતુ વિદેશથી આવતું જે યાન કે અહીંથી આવતું જે યાન, અહીંયા બનતું જે યાન, આ બંનેની અંદર શું તફાવત છે એની પણ જાણકારી મેળવવામાં આવી હતી. એટલે સ્પષ્ટ કહી શકાય છે કે તમામ જે વિસ્તારોમાં જે વિવર્સોની જે હાલત છે એને લઈને ત્યાગ મેળવ્યો અને ત્યારબાદ હવે આવતીકાલે એનો રિપોર્ટ આપવામાં આવશે. અને હવે બીઆઈએસ જ્યારે લાગુ થશે, આ બીઆઈએસ લાગુ કરતી વખત કઈ ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું, વિવર્સોને પડતી જે સમસ્યા છે એનો ઉકેલ કઈ રીતે લાવો, આ ટીમ દ્વારા તમામ સર્વે દરમિયાન જાણકારી મેળવી લેવાય છે, જેનો રિપોર્ટ આવતીકાલે આપવામાં આવશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.